सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यवाचि मे सुधा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अपि चेत् सुदुराचारो अपि चेत् सुदुराचारो अपि चेत् सुदुराचारो अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् भजते मामनन्यभाक् भजते मामनन्यभाक् भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः साधुरेव समन्तव्यः साधुरेव समन्तव्यः साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः सम्यक् व्यवसितो हि सः सम्यग् व्यवसितो हि सः सम्यक् व्यवसितो हि सः समूहम સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભલતી જ વાત ભગવાને વચમાં કરી નાખી. એક ભક્તિ યોગનો અધ્યાય ચાલે છે, શરણાગતિની વાત છે, સમર્પણની વાત છે, આત્મીયતાની વાત છે, અને તેમાં મને કંઈ લાગે વળગે નહીં એમ કહી નાખવાનું વચમાં. હું બધા જ પ્રાણી માત્ર પ્રત્યે સમાન વર્તું છું. સમૂહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. મને કોઈ દ્વેષ્ય નથી, પ્રિય નથી. આ જ્ઞાનની વાત છે, સાચી વાત છે, પણ આ વિષયમાં બંધ બેસતી નથી. ભગવાન એક જુદી જ ભૂમિકાથી વાત કરતા હતા અને વચ્ચે જ બહુ મોટો જમ્પ લીધો અને અર્જુનના ચહેરા ઉપર મૂંઝવણ જોઈએ છે કે ભગવાન તમે આવા ન્યુટ્રલ થઈ જાઓ, તટસ્થ થઈ જાઓ, ચાલે કેમ? ભક્તિ માર્ગમાં તાટસ્થ્ય ચાલતું જ નથી, કારણ કે આ ભક્તિનો માર્ગ છે, સમર્પણનો માર્ગ છે, શરણાગતિનો માર્ગ છે. અને અતિશય ટોચની વાતો જ્યાં સુધી ભગવાને કરી નાખી, અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસામ નિત્યામ યુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. મારા ભક્તનો યોગક્ષેમ હું ચલાવું છું. આટલા ભગવાન જો ઊંડા ઉતરતા હોય તો પછી મને કોઈ પ્રિય નથી અને મારું કોઈ દ્વેષ નથી. આ જ્ઞાનની વાત અહીંયા ફિટ બેસતી નથી. વાત સાચી છે, પણ આખો પ્રાંત જુદો છે. પ્રત્યેક માણસ જ્યારે વિકાસ કરવા જાય ત્યારે કોઈક એક માર્ગ સ્વીકારે છે અને જે માણસને જે અનુરૂપ હોય તે માર્ગથી આગળ જાય. વિકાસ બધા માર્ગમાં જ થાય, જ્ઞાન માર્ગથી વિકાસ નહીં થાય એમ નહીં. પણ એની આખી સ્ટાઇલ જુદી છે, એની આખી પદ્ધત જુદી છે. શુભેચ્છાખ્યા, વિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંશક્તિ, પદાર્થા ભાવીની, તુર્યગા, આખો જ્ઞાનનો માર્ગ છે. ભક્તિ માર્ગના માણસને આ બધું પચે નહીં. અને શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્યમ, આત્મનિવેદન, એનો આ રસ્તો છે આખો. એ સાંભળશે, એ સારું સારું બોલશે, ભગવાનનું સ્મરણ કરશે, એનો રસ્તો જુદો છે. પેલો શુભેચ્છાખ્યા, વિચારણા, તનુમાનસા જ્ઞાનનો આખો માર્ગ છે. યોગ માર્ગે જે માણસ ગયો છે તેની આખી વાત જુદી હશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ ભારતનો વૈશિષ્ટ્ય છે. તમે જે માર્ગે જાશો ને ત્યાં તમને ગોઠવી આપ્યું છે. પદ્ધત કોઈ બી અપનાવો, વી આર રેડી ટુ ગાઈડ યુ. જવું છે જ્ઞાન માર્ગે, આમ જવું પડશે. જવું છે ભક્તિ માર્ગે, આ પદ્ધતિ છે. જવું છે યોગ માર્ગે, તો આ રસ્તો છે. તેથી બધે ઠેકાણે અપ ટુ ડેટ રસ્તાઓ બાંધી આપ્યા છે. જેમ સમૃદ્ધ રાષ્ટ્ર હોય ને, કોઈ પણ પ્રાંતમાં જાઓ રસ્તાઓ ફાઇન, સિમેન્ટ કોન્ક્રીટ. તેમાં સમૃદ્ધ અધ્યાત્મ છે, સમૃદ્ધ તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન દર્શન છે. આટલું સ્પષ્ટ દીર્ઘ દર્શન છે. તમે કોઈ પણ માર્ગ લો ત્યાં તમને ગૂંચવાડો ન આવે આવી એક વ્યવસ્થા કરી રાખી છે. રાજવિદ્યા, રાજગુહ્યમ, રાજમાર્ગ છે. બિલકુલ તમે હાઈવે ઉપર જાઓ તો જઈ શકશો. પણ જે રસ્તો સ્વીકાર્યો છે તેની કેટલીક ધારણાઓ છે. તેથી જ્ઞાન માર્ગીઓ જ્યારે જતા હોય ત્યારે એક જુદી જ હાઈટ હોય. એની શરૂઆત જ શુભેચ્છાખ્યાથી હોય, પછી વિચારણા, પછી તનુમાનસ, અસંશક્તિ, પદાર્થ ભાવીની, તુર્યગા, આ બધી જુદી જ પદ્ધતિઓ છે. અહીંયા શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, નવધા ભક્તિ મૂકી આપી. યોગમાં અષ્ટાંગ યોગ કહી દીધા. તો અહીંયા થોડું વિષયાંતર ક્યાં થયું છે કે એકદમ ટોચની વાત ભગવાને કરી. મારા ભક્ત જોડે આટલો બધો ઓતપ્રોત છું. યોગ એટલે એને બધું હું જ અપાવું છું અને પછી જાળવું પણ હું જ છું. અને યોગક્ષેમ એટલે ખાલી રોટલો નહીં હોય તો ઠીક છે, તો ભગવાન કરે બધાનું જ કરે છે, દુનિયાભરનું કરે છે. કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધી બધાને ભગવાન જ ખવડાવે છે. કોઈ માણસ મનમાં કેફ ના રાખે હું જમાડું છું. પતિ પણ જો એમ માનતો હોય કે પત્નીને હું જમાડું છું તો બાલિશ છે, કદાચ એના નસીબનું મળતું હોય. અને ઘણા માણસો મેં જોયા છે લોફડની જેમ ફરતા હોય ને પત્ની આવે પછી કરોડપતિ થઈ જાય. એનું કારણ એ ભાગ્ય લઈને આવી. તેથી કયા માણસનું કોણ ખાય છે એ મસ્તી કરવા જેવી છે જ નહીં. અમે કાય કુણાચે ખાતો શ્રી રામ અમારા દેતો, એમ તુકારામ જે કહે છે એ બિલકુલ શબ્દશ સત્ય છે, કેવળ ભાવુકતા નથી. પરમાત્મા સિવાય જગતમાં કોઈ કોઈને કશું આપી શકતો નથી.
તેથી આ બધી વ્યવસ્થા હું જ કરું છું એમ ભગવાન કહે છે યોગક્ષેમમાં. પણ આટલું જ નહીં, વિચારો પણ ભગવાન આપે છે. કયા વખતે કયા વિચારોની જરૂર છે એનો પ્રવાહ, ફ્લો ચાલતો હોય છે. અને એટલે જ જ્યાં સાચો સ્વાધ્યાય ચાલતો હોય ને ત્યાં દખલગીરી નહીં કરવી જોઈએ. ચાલતું હોય ત્યાં વચ્ચેથી આવીને બેસવું કે વચ્ચેથી ઉઠવું, એનું કારણ કેટલા બધા લોકોની સમાધિ તોડવાનું પાપ છે. જન્માંતરથી છૂટે નહીં માણસ આમાં. આગળ બેસવું તો વહેલા આવો, વચ્ચેથી ઉઠવું તો છેલ્લા બેસો. ન ઉઠાય એવું જ કરો, પણ ઉઠવું જ પડે ને. તો અહીંથી ઊભા થઈને 100 માણસોને ડિસ્ટર્બ કરીને જવાનો કોઈ અધિકાર નથી. એનું કારણ ભગવાનનો એક પ્રવાહ ચાલે છે, ફ્લો છે. કંઈ માણસ નથી બોલતો અહીંયા. આપુલાહી બળ નાહી બલવંત સખા કૃપાવંત વાચા ત્યાચી શ્લોક ગીતાનો છે. અને ભગવાનને જે કહેવાનું છે તે ભગવાન એક ધારા વેવડાવતો હોય. તેથી એકાગ્ર ચિત્તથી બોલનાર પણ એકાગ્ર ચિત્તથી બોલે, સાંભળનાર પણ એકાગ્ર ચિત્તથી ઝીલતો હોય. તે સ્વાધ્યાયમાં ખલેલ પરવડે નહીં. ક્યાંય પણ ખલેલ તો ન જવો જોઈએ, પણ કથાઓમાં ચાલતું હોય. શેઠ આવે એટલે વક્તા ઉભો રહી જાય, આવો આવો શેઠ આવો, અહીંયા એમને અહીંયા લાવો, એમને અહીંયા એમને અહીંયા લાવો, બેસશે ગમે ત્યાં. તેથી આખી મજા જ ખલાસ થઈ જાય. જે અડધો કલાક અને એટલે જ તો સ્વાધ્યાયમાં લાંબો સમય રાખતા જ નથી આપણે. 3 કલાકો ન છૂટકે ઉઠવું જ પડે. પેશાબ પાણી કરવા જવું પડે, કરો શું તમે? તેથી 1 કલાકથી વધારે આપણે રાખતા જ નથી. ફિનિશ. માણસ તૈયાર થઈને આવે, 1 કલાક બેસે, પછી ઘર ભેગો થઈ જાય. ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ. કારણ કે વિચાર આપનાર પરમાત્મા છે અને વિચારને ઝીલનાર પણ પરમાત્મા છે. વક્તાના મુખેથી પરમાત્મા બોલે છે અને શ્રોતાના હૃદયથી પણ પરમાત્મા જ ઝીલે છે. તેથી શ્રોતાને ડિસ્ટર્બ કરવો એ પણ પાપ છે અને વક્તાને ડિસ્ટર્બ કરવો એ બી પાપ છે. હવે તમે બાજુમાં બેઠીને કોઈને સ્ટડી કરતા હો તો વક્તા ડિસ્ટર્બ નહીં થાય, પણ શ્રોતા ડિસ્ટર્બ થાય હોય નહીં. તો શ્રોતાને ડિસ્ટર્બ કરવો એ બી પાપ છે. એટલે વાતો કરવાની મનાઈ, વાગ યતઃ, વાણીનું વ્રત. શા માટે? આપણા બોલવાથી બાજુવાળાને ખલેલ પડે છે, એની સમાધિ તૂટે છે. ત્યારે ખાલી વક્તાની વિચાર સમાધિ છે એમ નહીં, શ્રોતાની પણ સમાધિ છે. પણ એટલો તલ્લીન થયો છે, એકાદ શબ્દ આગો પાછો થાય ને તો લિંક તૂટી જાય. રામાયણની કથામાં ચાલે. એનું કારણ બધાને કથા ઠેઠ સુધી ખબર જ છે. એટલે કે વાત નીકળી જાય તો ખબર પડે જ કે અશોક વાટિકામાં સીતા હતી ને પાછી હનુમાનજીને શોધી જ આવવાના છે અને પાછી અયોધ્યા આવવાની જ છે. આખી વાત ખબર હોય. પણ જ્યારે ચિંતનની એક ધારા ચાલતી હોય ત્યારે લિંક તૂટ્યા પછી માણસને છેવટ સુધી પકડાય નહીં. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એક સમાધિ છે, એક તાંતા છે. તેથી વિચાર ભગવાન આપે, વ્યવસ્થા ભગવાન ગોઠવે. કયો હોલ રાખવાનો ને કયા આયોજનો કરવાના, શું કરવાનું, ભગવાન બધામાં બેઠેલો છે. બધું આખું ભગવાન ઊભું કરે. કેવી રીતનું કરે આપણને ખબર બી નહીં પડે. અને એ જ તો ભગવાનની આખી મજા છે, જોતા આવડવી જોઈએ. ઈશ્વર કેવી રીતનું કામ કરે છે એ આશ્ચર્યકારક ઘટના છે. કેટલાક વ્યક્તિગત અનુભવો કહેવાય નહીં, પણ બહુ પારિવારિક અને ઘરના છીએ. મને ઘણા વર્ષથી લોકો પૂછતા હતા, તમે હજી સુધી અમેરિકા નથી ગયા? નહીં. કેમ? ભગવાનની ઈચ્છા નહીં હોય. લઈ જનાર કોણ છે? પરમાત્મા. ના ના, પણ અમારી પાસે બધી સગવડો છે ને અમે બધા કાગળ લખી નાખીએ ને તમે તમારો બાયોડેટા આપો ને તમારો થોડાક સાહિત્યના ગ્રંથો આપો ને અમે ઘણા લોકોને મોકલી આપ્યા, તમને મોકલી. મારે જવું નથી. ભગવાન મોકલશે તારે જ જવું છે. અમેરિકાની વાત દૂર છે. પછી હસતા હસતા કહું કે હું ડોંબીવલી જઈ આવ્યો છું, કલ્યાણ જઈ આવ્યો છું, ઠાકુરલી હજી પણ ગયો નથી. અમેરિકા શું કરવાનું છે? વ્યવસ્થા કંઈ અઘરી નથી. અમેરિકા જવું કે આવવું એ ભગવાન માટે રમતવાદ છે. મને પણ રમત છે. મારી પાસે પાસ હોય તો હું કોઈ દિવસ કાંજુરબાગ નથી ઉતર્યો. મુંબઈનો પાસ છે, ફર્સ્ટ ક્લાસનો. આરામથી જાઉં છું રોજ. ત્યારે ક્યાં જવાનું ને નક્કી કોણ કરે? પરમાત્મા. પછી એ કાંજુરમાર્ગ હોય કે કલકત્તા હોય કે કેલિફોર્નિયા હોય, પણ ઇટ ઇઝ હુ હી ડિસાઇડ્સ. તેથી બધી જ વ્યવસ્થા કરે. અને ભાઈઓને ના પાડી તો મને એ લોકોને આશ્ચર્ય લાગ્યું. તમારી ઈચ્છા તો બતાવી છે ને, તમે આમ સાવ બેસી જાઓ તો પછી કેવી રીતના જવાય? મને કાંઈ વાંધો નહીં, મને ઈચ્છા છે જ નહીં. એની ઈચ્છા તો જઈશ, પણ મને ઈચ્છા નથી. એનું કારણ ઘણા ઠેકાણે હું ગયો નથી. ઠેઠ નેપાળ ફરી આવે ને ભોપાલ રહી ગયું છે, શું કરવાનું? તેથી આખી દુનિયા જ ભગવાનની છે. અને એમના આશ્ચર્ય વચ્ચે એમની સાથે આ વાત થયા પછી 2 જ મહિનામાં ગોઠવાઈ ગયું. ઠેઠ કેલિફોર્નિયાના માણસો મુરુન કોલોનીમાં આવીને બેઠા. ત્યાંથી ઇન્ડિયા આવવું પડે, બોમ્બે આવવું પડે, મુલુંડ આવવું પડે, અને મુલુંડમાં કોલોનીમાં આવવું પડે. તેમાં પાછું મેઇન રોડ પર નહીં, પાછળ મારું ઘર છે ત્યાં સુધી આવવું પડે. શું કરે ભગવાન? આવું મોકલાવે. ઈશ્વરની જો ઈચ્છા હોય તો કોઈ વસ્તુને વાર લાગતી જ નથી. અને ઈશ્વરની ઈચ્છા ન હોય તો એવું કશું આપણે કરવું જ નથી. પછી શા માટે અસ્વસ્થ થવાનું? ભગવાનની ઈચ્છા હોય તો થયા વગર રહેશે નહીં, અને ભગવાનની ઈચ્છા ન હોય તો એવું કરવું જ કોને છે? એની ઈચ્છા ન હોય તે કરવું એ દોડડા પણ કહેવાય. તેથી માણસ સ્વસ્થ રહે.
યોગક્ષેમમ વહામ્યહમ આટલી ટોચની વાત ભગવાને કરી છે. હા, જેટલા દિવસો એના પર બોલીએ તે ઓછું છે. તેથી હા, ભૌતિક વ્યવસ્થા કરે, સાંસ્કૃતિક વ્યવસ્થા કરે, આધ્યાત્મિક વ્યવસ્થા કરે, તાત્વિક વ્યવસ્થા કરે, દાર્શનિક વ્યવસ્થા કરે, જીવન વ્યવસ્થા કરે, કાર્યની વ્યવસ્થા કરે, આયોજન કરે, વિચાર મોકલાવે, વિત્ત મોકલાવે, વસ્તુ મોકલાવે, વ્યક્તિ મોકલાવે, તમને જે જોઈએ તે બધું ગોઠવતો જ જાય. એની નજર બધે પહોંચે છે. હવે એ ધારણા અને આટલી બધી મોટી જ્યારે વાત કીધી હોય અને પછી કે સમોહમ સર્વભૂતેષુ, મને કાંઈ લાગે વળગે નહીં, એટલે ચક્કર આવે કોઈને પણ, આપણા ધ્યાનમાં નથી આવતું આ બધું. પણ આ લાઈન વાંચ્યા પછી માણસ ભક્ત ગભરાઈ જાય કે ભગવાન તમે બધી વ્યવસ્થાની વાત કરીને પછી એકદમ કહો છો મને કાંઈ લેવા દેવા નથી, ના મેં દ્વેષ ચોથી, હું કોઈનો દ્વેષ કરતો નથી, કોઈના ઉપર પ્રેમ કરતો નથી. પ્રેમ ન કરે તો વ્યવસ્થા થાય? આટલી બધી વ્યવસ્થા હું કરું છું એમ એકવાર ભગવાન કહી નાખે અને પછી ન મેં દ્વેષ ચોથી ન પ્રિય, પછી ભગવાનના પણ ધ્યાનમાં આવી ગયું કે ગડબડ થઈ ગઈ. કારણ કે અર્જુનના ચરણની રેખામાં છે ને, વક્તા એને જ કહેવાય. ફેસ રીડિંગ જોઈએ, શ્રોતાના મનમાં શું ભાવો ચાલે છે એ વક્તા પકડી લે અને એ વક્તા કોઈ દિવસ નિષ્ફળ ના જાય. એનું કારણ મારે ખાલી ફેંકવાનું નથી, સામે પહોંચે છે કે નહીં એ પણ જોવાનું છે. અને એટલે ફેસ રીડિંગનું મહત્વ છે. ઘણી વાર ઘણા થિયેટરોમાં લાઇટ બંધ કરી નાખે, અંધારામાં ગોળીબાર, મને મજા જ નહીં બોલવાની, કોની સામે ખબર જ નહીં પડે, શા માટે કરે કોને ખબર, પણ લાઇટ બંધ કરી નાખે. ખાલી સ્ટેજ ઉપર લાઇટ, ઓડિયન્સમાં લાઇટ નહીં, કોઈનો ચહેરો જ દેખાય નહીં. ત્યારે જે માણસો સામે હું બોલું છું એના ચહેરા જ દેખાય નહીં તો પછી એકલા એકલા બોલતા હોય એવું લાગે. રિસ્પોન્સ ખબર પડે માણસ પકડે છે કે નહીં, એનું કારણ ન પકડતો હોય તો વાતને જરા જુદી રીતે મૂકવી પડે. કારણ કે એક પર્પઝ છે ને, વાત પહોંચાડવાની છે, ખાલી ફેંકવાની નથી. વિદ્વતાનો પ્રભાવ નથી પાડવાનો, સમાજનો સ્વભાવ બદલવાનો છે. તેથી એકનો એક શબ્દ માણસ સુધી પહોંચવો જોઈએ. ત્યારે ફેસ રીડિંગ છે ને મોટા મોટી વાત છે. મારી પોતાની પહેલા એક ધારણા હતી કે વક્તા બોલતી વખતે વિષય જોડે એકદમ એકરૂપ થવો જોઈએ. પછી બદલાઈ વાત. વિષય સહજ થવો જોઈએ, પ્રભુ પરમાત્મા મોકલાવે તેમ ધારા વહેતી હોય, પણ શ્રોતાઓ જોડે પણ વક્તાની સમાધિ લાગવી જોઈએ. જેમ વિષય જોડે લાગવી જોઈએ ને તેમ શ્રોતાઓ જોડે પણ લાગવી જોઈએ. ત્યારે એક તરફથી વિષયની એકાગ્રતા, પરમાત્મા ત્યાંથી એક પ્રવાહ મોકલાવે છે એની જોડે સમરસ થવાનું, અને બીજી બાજુ શ્રોતાઓની સાથે સુધી આ વાત પહોંચે છે કે નહીં તે પણ એના ધ્યાનમાં હોવું જોઈએ. આપણે શું બોલ્યા એ કેવળ મહત્વનું નથી, સામે પહોંચ્યું કે નહીં એ પણ એટલું જ મહત્વનું છે. અને એ શિક્ષકની ભૂમિકા છે. શિક્ષક એટલા માટે પ્રીચર કરતાં મોટો છે. અ ટીચર ઇઝ અ મોર રિસ્પોન્સિબલ પર્સન ધેન અ પ્રીચર. પ્રીચિંગમાં ખાલી શબ્દો કહી દેવાના, પહોંચે કે નહીં કોને ખબર, પણ શિક્ષકને ચાલતું નથી. એનું કારણ પાછી પરીક્ષા લેવાનો છે. શિક્ષક જે ક્લાસમાં કે તે વિદ્યાર્થી સુધી પહોંચવું જોઈએ, ન પહોંચે તો પરીક્ષામાં નાપાસ થાય. કથાકારના ઉપર એ જવાબદારી નથી. 1 લાખ માણસો સાંભળી ગયા, કોણે પકડ્યું નહીં પકડ્યું ઘેર ગયા, આપણને લેવા કે દેવા, ક્યાં પરીક્ષા લેવી છે. તેથી કથાકારને છૂટ છે, જોકે એ બી જવાબદાર માણસો તો પહોંચાડે છે. અને મોટાભાગના કથાકારો શિક્ષકમાંથી જ કથાકાર થયા છે, વધારે સફળ થયા છે. એનું કારણ એને ખબર છે કે વાત કેમ પહોંચે. જે લોકો ટીચિંગ પ્રોફેશનમાં 5, 10, 15 વર્ષ કામ કરીને ગયા છે ને એ વક્તાઓ ભાગ્યે જ નિષ્ફળ જાય છે. હજારો લાખો માણસો પાસે બોલતી વખતે પણ એની ધારા લોકો સુધી પહોંચે. એનું કારણ એના પાયામાંથી જ આ કામ પાકું થયું છે. આપણી વાત સામે બેઠેલા માણસ સુધી પહોંચવી જ જોઈએ. આ શિક્ષકનો પ્રાથમિક ધર્મ છે. પોતે હોશિયાર થવા માટે BA અને MA કરે છે અને વિદ્યાર્થી સુધી આ વાત પહોંચાડવાને માટે DPED, BEd ને MEd કરે છે. એ જે BEd છે ને એ નફરું નથી પાસે લગાડેલું. MA થી એ માણસ વિષય સુધી પહોંચ્યો છે અને BEd થી એ માણસ વિદ્યાર્થી સુધી પહોંચશે. તેથી બંને ધારણાઓ ભેગી છે. એકમાં એની પાસે વિદ્વતા આવી અને બીજામાં એની પાસે સરળતા અને એક પદ્ધતિ આવી વાત મૂકવાની. શિક્ષણ પદ્ધતિ છે આ. તેથી એકતાનતા શ્રોતા અને વક્તાની પણ થવી જોઈએ. ત્યારે ફેસ રીડિંગ ભગવાને કર્યું. અર્જુનના ચહેરા ઉપર ગૂંચવાડો જોયો કે હમણાં બોલી ગયા છે યોગક્ષેમમ વહામ્યહમ, હવે કે મને લાગે વળગે જ નહીં. તે તરત કહે છે નહીં એવું નથી. એ ભજન તું મામ ભક્ત, જે મારું ભક્તિથી ભજન કરે છે ને તેઓ મારામાં છે અને હું તેમનામાં છું. તેઓ મારામાં છે એટલે લોકો મારી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને હું તેમનામાં જાઉં છું. તેથી આ એક સરસ વાત ભગવાને કરી અને પાછા એકદમ લેવલ ઉપર આવી ગયા. એકદમ જે જમ મારણો ને પાછા નીચે આવી ગયા અને પાછા પહેલા જ પ્રવાહમાં બોલવા લાગ્યા છે. અને તેમાં તો બહુ સરસ વાત કહે છે, આપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. એટલે આ લાઈન પર અર્જુન લાવ્યો ભગવાનને. યુટર્ન મરાવ્યું ગાડીને કે આ ફાસ્ટ જાય છે. પાછા વળ્યા છે ભગવાન ગયા શ્લોકમાં, અને પાછા વળ્યા પછી જો પાછા કેટલા આવી ગયા, એકદમ ટ્રેક પર આવી ગયા છે. આપી છે સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. ભજન વાળી વાત આવી ગઈ. ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો ઈસહ. સુદુરાચારો આપી ચેત મામ અનન્ય ભાગ સમ્યક વ્યવસિત સ યદિ મામ ભજતે સ સાધુરેવ મંતવ્ય. સુદુરાચાર એટલે અતિશય દુરાચારી હોય, સામાન્ય નહીં.
દુરાચારીઓમાં શું જેનો પર નંબર પહેલો લાગે, અવ્વલ દુરાચારી પહેલા નંબરનો. અપી ચેત સુદુરાચારો, એ પણ જો અનન્ય ભાગ મામ ભજતે, અનન્ય ભાવથી મારું ભજન કરે તો સમ્યક વ્યવસિતો હિ સ, સમ્યક નિશ્ચયવાળા એ માણસને સાધુ રહેવા મંતવ્ય, એને સાધુ સમજો. અતિશય પાપી માણસ પણ અનન્ય ભાવથી મારું ભજન કરવા લાગે તો એ દુર્જન નથી, પાપી નથી એમ ન કહો, સાધુ છે એમ કહો. પોઝિટિવ ભગવાન વાત કરે છે. એ તો આપણે કે ને હવે આ માણસ પાપ નથી કરતો, એમ નહીં, હવે આ માણસ સંત છે એમ કહો. હિંમત હોવી જોઈએ. ભગવાન જેને બદલાવી નાખે તે માણસના ભૂતકાળની ચર્ચા કરાય નહીં. વાલીઓ વાલ્મીકી થયા પછી એ સંત છે, ઋષિ વાલ્મીકી છે, ભગવાન વાલ્મીકી છે એમ કહેવાય. ભગવાન વાલ્મીકી, ભગવાન વેદવ્યાસ, ભગવાન પતંજલિ, બધા જ ભગવાનની કક્ષા ઉપર પહોંચી જાય. તેથી એકદમ પોઝિટિવ ભગવાન થયા છે. સુદુરાચાર આપી, મોટા મોટો ગમે એવો દુર્ગુણી હોય, ગમે એવો પાપી હોય, દુરાચારમાં જે શું એટલે શ્રેષ્ઠ, દુરાચારીઓમાં જેનો અવ્વલ નંબર હોય, શ્રેષ્ઠ નંબર હોય, તે માણસ પણ જો, અપી એટલે પણ, અને ચેત એટલે જો, તે માણસ પણ ચેત મામ અનન્ય ભાવે ને ભજતી, અનન્ય ભાગ થઈને જો મારું ભજન કરે છે તો સ સાધુ એવ મંતવ્ય, એને સાધુ જ માનો. મંતવ્ય એટલે માનવા જોઈએ. કારણ સમ્યક વ્યવસ્થિત હોય છે, એનો જે વ્યવસાય છે, એનો નિશ્ચય છે તે સમ્યક પાકો છે. હવે આ માણસ હલશે નહીં. બહુ ખોટો માણસ જ્યારે સાચો થાય ને પછી હલતો નથી. નાના સાચા માણસો ઘણા હલી જાય, પણ આ માણસ હાલે નહીં. અતિશય મક્કમતા છે, એનું કારણ બધું જોઈ નાખ્યું છે એને, અને પછી બદલાયો છે. સામેની સાઈડમાં કશું જ નથી, આ સંપૂર્ણ જોઈને આવેલો માણસ છે, એટલે બદલવાની વાત જ નથી ને. અર્ધદગ્ધ માણસો બદલાઈ જાય. એનું કારણ ખરાબીમાં કંઈક ફાયદો છે પણ આપણે કરી શક્યા નથી, ત્યારે જોઈ લેવા જેવો ખરો. એ પણ આપણે ખરાબી કરવામાં અશક્ત છીએ. બીજા માણસો પૈસા મારી લે છે, આપણને મારતા આવડતા નથી, આપણને મોકો મળ્યો નહીં, આપણને તક મળી નહીં, તેથી ભજન કર્યા કરતા હોય. અને એકાદ નાનકડી તક આવે તો એકાદ હાથ મારી પણ જોઈએ કે ત્યાં શું છે. અને આનું શું છે, બધે હાથ મારી આવ્યો છે, એના પાસે હવે હાથ મારવા જગા જ નથી. ઠેઠ સુધીનું જોઈ લીધું છે, આટલો સમ્યક દુરાચારી છે. એટલે એને ખબર છે કે અહીંયા તો કંઈ જ મળ્યું નથી, હવે મળશે તો અહીંયા જ મળશે, એટલે આ માણસ નહીં બદલે. તેથી પાપી થઈને બદલાયેલો એક માણસ પાછો ગયો છે આવું નહીં જોવા મળે. ઘણા સારા માણસોનું પતન જોવા મળશે, કારણ કે એને ખરાબી જોઈ જ નથી. સારું 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 કરતો ગયો છે, તો એના મનમાં ખરાબીની ભાવના હોઈ પણ શકે, પણ હવે આપણને શક્ય નથી. કરીએ તો બી ખરાબ લાગે, પ્રતિષ્ઠાનો વિષય છે, શરમાવા જેવું છે, એમ કરી કરીને જે માણસો સારા આવ્યો ને એ ક્યારેક પણ ગુલાટ મારી જાય. પણ આ ઠેઠ જઈ આવ્યો છે, ખરાબીનો જે છેડો જોવો હોય ને બધું જોઈ આવ્યો. હવે એને પાક્કો નિશ્ચય થયો, સમ્યક વ્યવસ્થિત, એનો વ્યવસાય એટલે પાક્કો છે કે ખરાબીના છેડા સુધી ક્યાંય આનંદ નથી. હવે જે આનંદ છે તે અહીંયા જ છે, એટલે આ માણસ નહીં હટે. વાલિયાનો એકવાર વાલ્મીકી થયો, પાછો વાલિયો થાય જ નહીં, શક્ય જ નથી. સુદુરાચારી એટલે ઠેઠ છેડો મેળવી આવેલો માણસ. સમજવાનો શબ્દ આપણે ભગવાને, ખાલી દુરાચારી નહીં, સુદુરાચારી. અર્ધદગ્ધ દુરાચારીઓ અને અર્ધદગ્ધ સદાચારીઓ બંને બદલાઈ જાય. અડધું અડધું ખોટું કામ કરે ને અડધું સારું કામ કરે ને તદ્દન નકામો માણસ છે, કોઈ દિવસ વિકાસ થાય જ નહીં. નહીં આ છેડો જોયો કે નહીં આ છેડો જોયો. અને આવી રીતના મિર્જાપુરી લોટા જેવા, ઘડીકમાં આમ પણ ઢળે, ઘડીકમાં આમ પણ ઢળે. જરાક ફાયદો અહીંયા જોઈ લઈએ, જરાક ફાયદો અહીંયા જોઈ લઈએ. હા, કંઈક ભજનમાં સારું થતું, કંઈ આટો મારી આવીએ. હા, ભગવાન જેવું કંઈ હોય ભૂત તો નડે નહીં આપણને. આટો મારવામાં જાય શું? અમે રાતના ઊંઘ તો આવતી નથી, ત્યારે 4 ભજન ગાઈ આવ્યા, ભગવાન જેવું કંઈક હોય તો રાજી, અને ન હોય તો આપણું બગડ્યું શું? અમે પથારીમાં પાસા ઘસીને જાગવું, ત્યાં ભજનમાં જાગ્યા, અને 4 લોકોને એમ બી લાગે ભજનમાં આવ્યા હતા. માણસો ક્યાં જતા ખબર કંઈ પડે નહીં. તેથી અર્ધદગ્ધ માણસોનો વિકાસ જ નહીં. ભજન પણ હોલ હાર્ટેડ, ભજતે મામ અનન્ય ભાગ, ભજન કરો અનન્ય ભાગ, એટલે બીજો વિચાર કર્યા વગર. અનન્યતા ત્યાં પણ હોવી જોઈએ. આના કરતા બીજું કશું સારું નથી. ખોટું કામ પણ આટલા આવેશથી આને કર્યું છે કે આમાંથી જ મને સારું મળશે, અને છેડો જોઈ આવ્યો, અને ત્યાં ખાતરી થઈ ગઈ કશું જ નથી. હવે જો અહીંયા આવશે ને તો આટલા જ જોશથી આવશે. એનું કારણ જોશથી જવાની ટેવ છે એને, અને જોશથી જાય ને તે જ પહોંચ્યા. આવેશ જોઈએ. અર્ધદગ્ધ માણસો પહોંચતા નથી. દીક્ષા કે સંન્યાસ લે, જોઈએ એકાદ વર્ષ ફાવે તો, નહીં તો પાછા સંસારમાં આવી જશું, તો ચોક્કસ આવશે. એનું કારણ નક્કી કરીને જ ગયો છે. અર્ધદગ્ધ માણસો ચોક્કસ, એ તો હોલ હાર્ટેડ કૂદવું જ જોઈએ. એકવાર ચડી ગયા પછી ઉતરવાનું દોડું જ કાપી નાખવું જોઈએ. હા, ચડ્યા પછી નહીં ફાવે, દોડું તૈયાર છે, ઉતરી આવશું તો ઉતરી જવાનું છે. એનું કારણ દોડું રાખીને જ ગયો છે. હા, છૂટાછેડાનો પહેલેથી જ વિચાર મનમાં રાખીને જે માણસ પરણે એ છૂટાછેડા લીધા વગર રહે જ નહીં. તેથી આપણે ત્યાં 7 ભાવના સાથે કીધા છે.
એકાદ ભાવની વાત નહીં, જન્મ જન્માંતર અમે સાથે રહીશું, આટલી દ્રઢ ધારણા, સમ્યક વ્યવસ્થિત હોય છે, તો એનો ડાયવોર્સ થાય જ નહીં. સમ્યક નિષ્ઠા, નિશ્ચય પાકો હોવો જોઈએ. અહીંયા અર્ધદગ્ધ છે, જોશું થોડા દિવસ ફાવ્યું તો, નહીં તો ક્યાં ફરક છે. હવે ડાયવોર્સ ઘણા માણસો લે છે, આજકાલ કોમન છે, તો લેવાનો જ. એનું કારણ પરણવાનો નિશ્ચય જ પાકો નથી. તેથી પછી સિલ્વર જ્યુબિલી ઉજવે ને, 25 વર્ષ નીકળી, કેટલી મોટી વાત કહેવાય. ફોરેનમાં ચાલે, ફોરેનમાં 25 દિવસ પણ નીકળતા નથી, તો 25 વર્ષ નીકળી જાય, ઉજવવા જ જોઈએ. હવે એનું જોઈને આપણે ઉજવવા લાગે. આપણે શું ઉજવવાનું? 7 જન્મ ભેગા રહેવાની તૈયારી છે. 25 દિવસમાં તૂટી પડવાનું હતું, તેના બદલે 25 મહિના થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા. ઉજવો કે છે, બહુ મોટી વાત થઈ ગઈ. આપણને મોટી વાત લાગતી જ નથી. ઉજવવા સામે મારો વાંધો નથી, 200 માણસ જમતા તો મારું જાય શું? ભલે ઉજવો, એનો વાંધો નહીં, પણ આપણી ધારણા નથી. આપણી ધારણા જન્મ જન્મના સાથી, ભવના સાથી, આવી ધારણા છે. આટલો જેનો સમ્યક નિશ્ચય હોય ને, તેને ડાયવોર્સ વિશે વિચારતા કંપારી છૂટે. પણ અર્ધદગ્ધ માણસ હોય, પરણતી વખતે પણ નિશ્ચય પાકો નહીં, સાધુ થતી વખતે પણ નિશ્ચય પાકો નહીં, ધંધો કરતી વખતે પણ નિશ્ચય પાકો નહીં, ભણતી વખતે પણ નિશ્ચય પાકો નહીં. આ લાઈનમાં જવું કે આ લાઈનમાં જવું, 2 વર્ષ અહીં આજમાં, પછી આમ બી ઘૂસી જાય પાછા, ગમે તેમ ફરતા હોય. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી શું ભણવું છે. એક પ્રવાહ ચાલ્યો, બધા આમાં ગયા તો આમાં ગયા, બધા આમાં ગયા તો આમાં ગયા. લક્ષ્મી જે લાઈનમાં જાય ત્યાં બધા દોડે. એક કાળે લક્ષ્મી સાયન્સમાં, જેવા સાયન્સમાં, જે ઉઠે સાયન્સમાં, જે ઉઠે સાયન્સમાં, એન્જિનિયર્સ, ડોક્ટર્સ આટલા વધી પડ્યા. પછી કોમર્સનો પ્રવાહ આવ્યો, લક્ષ્મી ત્યાં ગયા, ત્યાં બધી કોમર્સની કોલેજો હાઉસફુલ, જગાત નહીં મળે, નો એડમિશન. ત્યારે જે પ્રવાહ તરફ લક્ષ્મી જાય તે તરફ માણસ જાય. પણ આપણું લાઇકિંગ શું છે, આપણી અભિરુચિ શું છે, આપણો વિકાસ ક્યાં છે, યોગ કર્મ શું કહું છે તમે? બધા જ માણસો ટકેશેર ભાજી, ટકેશેર ખાધા ચાલતા નથી. તેથી પરિણામે માણસનો જે નિશ્ચય છે તે પાકો થવો જોઈએ કે મારો વિકાસ ક્યાં છે, અંતર લાગી પડવું જોઈએ. બધે જ ઠેકાણે જે માણસ હાથ મારવા જાય તે ક્યાંયનો રહે નહીં. જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન, વન પણ નહીં. તેથી માસ્ટર ઓફ નન જે માણસ હોય ક્યાંયનો ન રહે, માસ્ટર ઓફ વન તો હોવું જ જોઈએ માણસ. પછી ભલે બીજી 4 વાતો જાણી લે, પણ એક વસ્તુ એની પરફેક્ટ હોવી જોઈએ. જીવનમાં એકાદ વાત પણ જેને પરફેક્ટ રાખી નથી, તે માણસના વિકાસની સંભાવનાઓ ઘટી જાય છે. તેથી એક આપણા જીવનનો સૂર હોય, જેને મધ્યમ સૂર કહેવાય, પકડાય, સમ પર આવી જાય. આ મ્યુઝિક વાળાઓ, તબલા વાળાઓ, ગાવા વાળાઓ ગમે ત્યાં ફરી આવે, ભાઈ સમ પર આવે, સમ પર ના આવે તો એને ગાતા નથી આવડતું. એ સમ પર આવવાની તાકાત છે ને, મોટા મોટી વાત છે. તેમ આપણા જીવનનું પણ કંઈ સમ છે, ત્યાં પહોંચતા આવડવું જોઈએ. ભલે 10 ઠેકાણે ફરી આવીએ, પણ આપણી એક ધારણા છે. જેમ દરેક ગીતના અંદર એક મુખડો હોય, મુખડો મેઇન પંક્તિ હોય. જેમ ગમે એટલા અંતરા ગાઈએ, પણ એક રૂપ તારી યોગેશ્વર છે માયા, એ ચોથી લાઈન આવી જ જોઈએ. તમે 3 ફરી આવો, પણ ચોથી લાઈન પાછી આવે તમારી, ધ્યાન યુ ઓન ધ રાઈટ લાઈન. તેથી મુખડાની પંક્તિ છે ને, દરેકના જીવનનું એક મુખડું હોય છે. અને મુખડાની પંક્તિ બનતા સુધી પરમાત્મા જ આપતો હોય છે, બાકીની પંક્તિ તમે ગોઠવો. મુખડાની પંક્તિ એ વરદાન છે. એક રૂપ તારી યોગેશ્વર છે માયા એકવાર મગજમાં ઉઠે પછી ચાલે. પછી એક રૂપ ક્યારે લેવાનું? તડકા આવે કે છાયા આવે, તમે ગોઠવી કાઢો. જીવનમાં આવે ભલે તડકા ને છાયા, એક રૂપ તારી યોગેશ્વર છે માયા. એટલે એક રૂપ તારી યોગેશ્વર છે માયા છે ને, મેઇન છે. તેમ આપણા જીવનમાં આવું મેઇન શું છે એ શોધી કાઢતા આવડવું જોઈએ. અને એ જે માણસ શોધી કાઢે એનો નિશ્ચય પછી હાલે નહીં. તેથી સમ્યક વ્યવસ્થિતો ઈશ, જેનો નિશ્ચય અતિશય પાકો છે, એ માણસ ભલે સુદૂરાચારી હશે, આપી છે સુદૂરાચારો ભજતે મામ અનન્ય ભાવ. સુદૂરાચારી માણસ પણ જો અનન્ય ભાવથી મારું ભજન કરે છે તો સાધુ રેવ મંતવ્ય, એને સાધુ સમજો. બહુ મોટું આશ્વાસન છે આ. માણસો પાપથી ગભરાય છે, ભગવાન કહેતી ગભરાવા જેવું છે જ નહીં. પાપ બહુ સ્વાભાવિક થઈ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર. અને પાપની કબૂલાત કરતા મોટા મોટા માણસો ખરેખર ડરતા નથી, ખોટા માણસો ડરે છે. શંકરાચાર્ય જેવો પવિત્ર માણસ જેને પાપ સ્પર્શે નહીં, એ માણસ પણ સ્તોત્રમાં ભાવથી કહે છે મત્સમ પાતકી નાસ્તિ, ભગવાન મારા જેવો પાપી કોઈ છે જ નહીં. પાપની કબૂલાત એ તો નિખારસતા છે, ડરવાની વાત જ નથી. પાપ ડરવા જેવું છે, પાપની કબૂલાત ડરવા જેવી નથી. પાપથી ડરો અને થઈ જાય તો કબૂલાતથી ન ડરો. કબૂલાત કરશો એટલે ધોઈ નાખવા ભગવાન સમર્થ છે. છુપાવશો તો ભગવાનને ગમતું નથી, છુપાવો એટલે દંભ સડું થાય. અને ભગવાનને દંભ ઉપર બહુ ચીડ છે. ભગવાનને બધું જ ગમે છે, દંભ ગમતો નથી. ધૃતરાષ્ટ્ર ઉપર સૌથી વધારે કૃષ્ણને ચીડ એટલા માટે દાંભિક માણસ છે. બોલે એક અને કરે બીજું, બોલે એક ને કરે બીજું. મધુ તિષ્ઠતિ જીવાગ્રે હૃદય હેતુ હલારમ. જીવ ઉપર મધ અને હૃદયમાં ઝેર, આ ભયંકર માણસો છે. ધૃતરાષ્ટ્રની જીવ ઉપર મધ ટપકતો હોય, મધ. પાંડુ ગયા પછી પાંડવોનો છે જ કોણ, હું છું, મારે જ સંભાળવો છે એમ બોલે અને રાક્ષાગરમાં બાળી પણ નાખે શક્ય હોય તો. ભીમસેનને ભેટવાની વાત કરે ને આવે તો ચૂરા પણ કરી નાખે. એ તો કૃષ્ણને ઓળખે, બીજાનું કામ નહીં.
તેથી દંભ એ ભયંકર છે. જીવનને હાનિ કરનારો સૌથી મોટો દુર્ગુણ કયો? તો આંખ મીચીને કોઈ દંભ. જે માણસ દેખાવના નાદમાં પડ્યો તે ખલાસ થયો. એનું કારણ એ સારું થશે જ નહીં. એનું કારણ સારો દેખાઈ ગયો, દેખાયો એટલે કામ પૂરું થઈ ગયું એનું. એને સારા દેખાવું જ હતું, થવું જ નહીં હતું. પણ દેખાવું અને થવુંમાં તો આસમાન જમીનનો ફરક છે. દેખાવ હંમેશા ખોટો હોય છે, અસલિયત એમાં હોતી નથી, એ નકલી હોય છે. અસલિયત ટકે છે, નકલ ટકતી જ નથી. નકલ ક્યાં સુધી કરે માણસ? તમે કોઈની પણ નકલ કરો તો 5-10 મિનિટ થાય, વધારે ના થાય. ઘણા મિમિક્રી શોમાં બધા જાત જાતના હીરોની નકલ કરે છે. આ લોકો ગમે તે એક્ટરનો અવાજ કાઢી આપે, પણ 2-3 મિનિટ, આખો દિવસ નકલ ના થાય જ નહીં. તમે આવી જ જાઓ ઓરિજિનલ ઉપર. નાના ફડણવીસના લશ્કરમાં એક અંગ્રેજ માણસ ઘૂસી ગયેલો, મરાઠીનો વેશ લઈને, અને સવાઈ મરાઠી લાગે. એટલી શુદ્ધ મરાઠી બોલે એ માણસ કે મરાઠી માણસ પણ આટલી શુદ્ધ ના બોલે. પણ ફડણવીસ એકદમ હોશિયાર હતા, એને વેમ પડી ગયો કે આ મરાઠી કરતા વધારે મરાઠી દેખાય છે, માટે કંઈક ગરબડ છે. જો નકલ પણ જ્યારે અસર કરતા વધારે સારી થવા જાય ને ત્યારે પકડાઈ જાય. તો જેને પકડ્યા ને, પણ પકડવા પુરાવો શું? કોઈ ડોક્યુમેન્ટ એવા છે નહીં, કશું હાથમાં આવતું નથી. વાત કરો તો એકદમ શુદ્ધ મરાઠી બોલે, કંઈ ખબર જ પડે નહીં. એકવાર એ માણસ સૂઈ ગયેલો, શિયાળાના દિવસો, ઠંડા પાણીનું માટલું લાવીને એના પર રેડ્યું નાના ફડણવીસે. ઊંઘમાંથી જાગ્યો, ઓ માય ગોડ, પકડ્યો. મરાઠી હોત તો ઓ માય ગોડ આવે જ નહીં. હે માઝા દેવા રે, આવું કંઈક આવવું જોઈએ ને. ઓ માય ગોડ કેવી રીતનું આવ્યું? એનું કારણ નકલ લાંબી ચાલતી નથી. ત્યારે ઊંઘમાં માણસ અસલ હોય છે, જાગૃતિમાં નકલ થાય છે. સુઈ જઈએ ત્યારે ભગવાન પાસે હોઈએ, ઊંઘમાંથી ઉઠીને માણસ જે પહેલું બોલી નાખે એની જાત દેખાઈ જાય તરત જ. માણસ જ્યારે ગાફેલ અવસ્થામાં હોય છે ત્યારે એના રૂઢ સંસ્કારો જાગૃત હોય છે. ઊંઘમાં માણસ સાચો હોય, દારૂ પીધા પછી માણસ સાચો હોય, દારૂની નકલ નહીં કરી શકે. અને એટલે જ સાચી વાત કઢાવવા માટે પોલીસો દારૂ પીવડાવે છે. એનું કારણ હવે એની પકડ ગઈ, નકલ કરવા માટે ડાપણ જોઈએ ને, ડાપણ ગયું એટલે અસલ બહાર આવે. જરાક ગફલતમાં ગયા કે અસલ બહાર આવી જાય, અને ગફલત તો થઈ જાય. 24 કલાકની જાગૃતિ કેમ રાખી શકાય? અસલમાં જાગૃતિ રાખવી જ નથી પડતી. જે છીએ તે દેખાવા મહેનત છે જ નહીં. પણ નાટક કરવું હોય તો બહુ જાગૃતિ જોઈએ, ક્ષણે ક્ષણની. એટલે નકલી માણસ થાકી જાય હંમેશા. એનું કારણ જે નથી તે બતાવવાનું, જે નથી તે બતાવવાનું, છે તે છુપાવવાનું, છે તે છુપાવવાનું. એટલે ક્યારેક ઓચિંતું બહાર આવી જાય અને માણસની બધી જ વાતો કરડ કરતી છૂટી પડે. તેથી અસલી માણસ જુદો અને નકલી માણસ જુદો. તેથી દંભ અને બનાવટ જેના જીવનમાં થાય છે તે માણસ ખલાસ થઈ જાય, હોપલેસ કેસ થઈ જાય. લ્યુકેમિયા, બ્લડ કેન્સર છે, પછી સુધરવાના કોઈ ચાન્સ નહીં, અને દિવસો જ ગણવાના ક્યારે મરવાનું તે. તેથી દંભની જ્યાં પ્રતિષ્ઠા થઈ જાય, દેખાવનો જ્યાં મહિમા વધી જાય, અને આજના કાળની બહુ મોટું દુર્ભાગ્ય જ આ છે કે દંભ, નકલ, દેખાવ, પ્રભાવ, આનો જ પ્રદર્શન, આનું જ વધારે મહત્વ થઈ ગયું છે. दिखावे की दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी, लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. પત્તો જ ખાઈ નહીં માણસ ક્યાં જાય છે. એનું કારણ સારા થવામાં મહેનત છે તે કોઈએ કરવી નથી, અને દેખાવું બહુ સહેલું છે. તરત દેખાવ થઈ જાય. જેવો ઉપરથી લેબલ દેખાય છે તેવો માલ ભાગ્યે જ હોય છે. તેના જેવું થયું છે માણસોનું. બધાના લેબલ સારા છે ઉપર, પણ અંદર જુઓ તો બધો કઈ કચરો પડેલો છે. અને હોય કચરાની પરવા નથી, સાફ કરી નાખો. મત્સમાં પાતકી નાસ્તી, મારા જેવો પાપી નથી, એમ શંકરાચાર્ય કે. કેટલી હિંમત છે. લાખો કરોડો માણસો જેને માનતા હોય તે માણસ જયારે આ કે, તો કેટલાક માણસો સમજે કયા હાઈટ થી કે છે, પણ કેટલા ના બી સમજે. શંકરાચાર્ય પણ પાપી હતા ને, કહ્યું છે ને એને, એમ કરીને પોતાનું સમર્થન કરે પાછા. એમાં આ માણસો ભયંકર હોય છે. શંકરાચાર્ય કયા હાઈટ થી આ બોલ્યા છે ને એ સમજવાની પણ હાઈટ જોઈએ. મત્સમ પાપકી નાસ્તી, પાપગ્નિ ત્વત્સમા નહીં, એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. મારા જેવો કોઈ પાપી નથી, અને હે માં તારા જેવી કોઈ ધોવાવાળી નથી. છોકરો મેલો થયો કે માં પાસે જાય ને માં ધોઈ નાખે. બીજા બધાને સુખ ચડે, દૂર ભાગે, કોઈ હાથ લગાડે નહીં, પણ માં ધોઈ નાખે. ત્યારે ભગવાન જગદંબા છે, માં છે, એને કોઈના પાપની સુખ ચડતી નથી. કે આપી છે સુદુરાચાર, સામાન્ય પાપ શું ગમે તેવા ઘરને. પણ એક વાત ધ્યાન રાખ, દંભ નહીં, બનાવટ નહીં, નિખાલસતા, નગ્નો, નિસંગ, શુદ્ધો. નગ્ન માણસ ભગવાન પાસે જાય. દીકરો જેમ નાગો બા પાસે જાય તેમ કશું છુપાવે વગર. હવે એ પણ સમજે નહીં લોકો, અને આ કપડા કાઢી નાચવાના, અરે મૂર્ખા જેવા છે, એ નથી કાઢવાના. નગ્ન એટલે દંભ નથી કરવાનો, અસલી સ્વરૂપમાં ભગવાન પાસે રજૂ થવાનું છે. તેથી કહ્યું કશું ને સાંભળું કશું, આંખનું કાજળ ગાલે કશું. ભગવાન પાસે નિર્વસ્ત્ર જવાનું. ઘણા માણસો નિર્વસ્ત્ર જાય છે, ખાલી આ જ કપડા ઉતારે, બાકી તો બધા મેલ કંઈક પડેલા હોય અંદર. તેથી શું ધોવાનું છે તે સમજો.
મત્સમ પાતકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. તેથી સુદુરાચારી માણસ હોય તો પણ એ પહોંચી જાય. વાલિયાનો વાલ્મીકી થયો આ જ્વલંત ઉદાહરણ છે એનું. તુલસીદાસ અતિશય કામી હતા, અતિશય વિલાસી હતા, અતિશય વિષય લંપટ હતા. પત્ની વગેરે એક દિવસ ચાલે નહીં એમને. એકવાર પત્ની પિયર ગઈ તો અસ્વસ્થ થયા છે અને દોડ્યા છે ચોમાસાની અંદર, ભર ચોમાસે નદીના પ્રવાહમાં એકદમ પૂર છે. એક સબ તરતું આવ્યું છે, સબને લાકડું માની બેસી ગયા એના ઉપર. કઈ ડર જ લાગે નહીં કે આમાં તોરા નામના ભયમ ન લજ્જા. કામથી એકવાર આતુર થયેલો માણસ, કશું દેખાય જ નહીં, જે થવાનો જ થાય. ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ ગેલેરીમાંથી કંઈ સાપ લટકતો હશે તો સાપ છે, દોરડી છે, ને એમથી મારી પત્ની પણ મારી ચાહક છે ને આશક છે, મારા માટે દોરડો બાંધી રાખ્યું છે. સાપથી ઉપર ચડી ગયા તો પત્ની પાસે પહોંચી ગયા. પણ તે વખતે પત્નીએ જે બે શબ્દો કીધા ને, આખું પરિવર્તન થઈ ગયું. માં હુલસીનો તુલસી રત્નાવલીની એક ટકોરથી સંત તુલસીદાસ બની ગયો. બહુ રાઈટ ટાઈમ મેં પત્નીએ કીધું કે હાડકા ચામડાના આ શરીર માટે આટલો બધો મોહ છે, એટલી આસક્તિ ભગવાન રામ માટે રાખ્યો તો ક્યાં પહોંચી ગયા. આમ તો વિદ્વાન હતા, ભણેલા હતા. વિદ્વતા અને કામને કઈ લાગે વળગે નહીં. વિદ્વાન માણસો વધારે કામી હોય. બુદ્ધિ અને કામને બહુ સંબંધ છે. જેટલો બુદ્ધિમાન માણસ વધારે એટલો વધારે કામી. તેથી એકાદ માણસ વિદ્વાન છે માટે કામી નથી એમ ન સમજો. વિદ્વતા અને કામ ઉલટા સાથે જાય છે, પેરેલલ. ઓછા વિદ્વાન માણસો ઓછા કામી હોય, વધારે વિદ્વાન માણસો વધારે કામી હોય. આખો એ સાયકોલોજીનો અને સેક્સનો વિષય છે, આપણે જવું નથી અત્યારે. પણ બહુ બુદ્ધિમાન હતા. બુદ્ધિમાન માણસની કામના પરમાત્મા તરફ વળે તો પરમાત્માને પકડ્યા વગર રહે નહીં. જેમ સ્ત્રી પાછળ પડે તો સ્ત્રીને મેળવ્યા વગર ન રહે, તેમ પરમાત્મા પાછળ પડે તો પરમાત્માને મેળવ્યા વગર ન રહે. અને રાઈટ ટાઈમે રાઈટ ટકોર થઈ ગઈ. તેથી આખો રસ્તો બદલાઈ ગયો, ડાયવર્ટ થઈ ગયો. અને સ્ત્રી માટેની જે આસક્તિ હતી એ પરમાત્મા તરફ વધી ગઈ. અને એ જ પછી એમણે સ્પષ્ટ કહ્યું પણ છે, કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, ધીમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોઈ રામ. કામી પુરુષને સ્ત્રી માટે જે આસક્તિ હોય છે, લોભી માણસને વિત્ત માટે જેટલી આસક્તિ હોય છે, એટલી આસક્તિ ભગવાન મને તારા માટે થવી જોઈએ. બિલકુલ આની આ વાત લખી પાછી એમણે પોતે બી કે સ્ત્રી માટે જે આસક્તિ હતી તેટલી આસક્તિ રામ તરફ થઈ ગઈ તો રામાયણના સર્જક બની ગયા. લૂંટારૂ વાલીઓ વાલ્મીકી થઈને સંસ્કૃતમાં રામાયણ લખે છે, તો વિલાસી અને કામી તુલસીદાસ, સંત તુલસીદાસ થઈને પ્રાકૃત ભાષામાં હિન્દીમાં રામાયણ લખે છે. અને બંને રામાયણો પ્રચલિત છે. આજે દુનિયાભરમાં વાલ્મીકી રામાયણ, તુલસી રામાયણ ગવાય છે, પણ લખનારા બંને આપી છે સુદુરાચારોમાં આવેલા હતા. અત્યંતિક આસક્તિ. તેથી બંને જ્વલંત ઉદાહરણો આપણા આંખ સામે છે, એટલે આપણને આ શ્લોક સમજવો અઘરો લાગે જ નહીં. તુલસીદાસ જેવો માણસ સંત તુલસીદાસ થઈ ગયો છે. નહીં તો અતિશય આસક્ત કામી એટલે ભયંકર. વરસતા વરસાદમાં જાય ને સબ ઉપર બેસી જાય અને સાપ પકડીને ઉપર સુધી પહોંચે, એની કામના કેવી તીવ્ર હશે. પણ આટલો જબરજસ્ત કામી માણસ પણ જરાક જો બદલે ને તો સમ્યક વ્યવસ્થિત હોય. જેમ પત્નીને મેળવવા માટેનો નિશ્ચય પાકો હતો, તે જ નિશ્ચય ભગવાનને મેળવવા માટે એટલો જ પાકો થયો, એ માણસ પહોંચ્યા વગર રહે જ નહીં. પણ આપણો ક્યાંય નિશ્ચય પાકો હોતો નથી. પત્ની ઉપર પણ આટલો પ્રેમ કરનારા માણસો કેટલા? ભગવાનની વાત દૂર રાખીએ, પણ પત્ની ઉપર આટલો પ્રેમ ખરો? બહુ વર્ષો પહેલા એક મેગેઝિનમાં એક કાર્ટૂન વાંચેલું. એક છોકરો અને છોકરી એકબીજાના પ્રેમમાં હતા અને એકવાર ફરવા નીકળ્યા. એટલે છોકરી એકદમ બિચારી ખોઈ ગઈ સ્વપ્નના દુનિયામાં, રંગીન રંગીન વાતો કરી જાત જાતની. પણ ટેક્સીમાં જતા હતા, પણ આ છોકરાનું જોઈએ એટલું ધ્યાન નહીં વાતમાં. નવાઈ લાગી છોકરીને કે અત્યારે જ મારી વાતમાં ધ્યાન નથી તો આગળ શું થશે? હમણાં તો માણસ ખોવાઈ જવો જોઈએ. તુહી એવું લાગવું જોઈએ, એવો કાળ હતો. પહેલા તો આટલો પ્રેમ લગભગ બધાનો હોય જ. અને એટલે ભગવાને ખાસ કરીને પતિ પત્નીને વાપરતા પ્રિય પ્રિયારાસી દેવ સોઢું કહ્યું છે. પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યું પ્રિય પ્રિયાયારસી દેવ સોઢું. પ્રિયતમાને પ્રિયતમ માટે જેટલો પ્રેમ હોય એટલો ભક્ત અને ભગવાનનો પ્રેમ હોવો જોઈએ. પતિ પત્ની થયા પછી કદાચ નહીં રહેતો હશે, ભગવાનને બી ખબર હશે. તેથી પ્રિય અને પ્રિયાની વાત કરીએ એમણે. તો આ તો પ્રિય પ્રિયાની વાત છે. અત્યારે જો ધ્યાન ના આપતો હશે તો આગળ શું થશે? વાસ્તવિક તો જીવનના અંત સુધી પ્રેમને ઘટવો જોઈએ. આપણી ધારણા તો એ છે. જરસાપી અસ્મિન હાર્યો રસ. વાર્ધક્યની પણ હિંમત નથી કે પ્રેમને જરા પણ ઓછો કરી શકે. ઓછો થાય તેને મોહ કહેવાય, પ્રેમ કહેવાય જ નહીં. પ્રેમ તો ઉત્તરોત્તર વધતો જાય એનું નામ પ્રેમ, ઘટતો જાય એનું નામ મોહ. તેથી મોટા બધા લગ્નો મોહમય થતા હોય છે. દ્રષ્ટિ બને કરતા ત્યાં માત્ર બાહ્ય રૂપ ઉપર મોહિત થઈને માણસો પરણતા હોય. હસ્તમિલાપ થાય છે, હૃદય મિલાપ જીવનભર થતો જ નથી. ગોર મહારાજની પણ જવાબદારી છે ને, એ બિચારો હસ્તમિલાપ કરીએ આગળ તમે પછી જે કરવું હોય તે કરો યાત્રા. એનું કારણ એ ગોરનો પોતાનો પણ થયો છે હૃદય મિલાપ, કોને ખબર. પણ હસ્તમિલાપથી જ માણસો અટકી જાય છે, દેહ મિલનથી આગળ પહોંચતા જ નથી.
મન મનને ઓળખે, બુદ્ધિ બુદ્ધિને ઓળખે, વિચારો વિચારોને ઓળખે, આત્માનું ઐક્ય સદાય, એને પ્રસન્ન દાંપત્ય કહેવાય. ત્યારે આ બંને પ્રવાસ કરે. પેલી છોકરી ખૂબ લહેરથી બોલે છે, પછી બહુ છોકરી કંટાળી ગઈ કે શું છે આ, કરે શું? પછી પૂછ્યું એને હલાવીને, સહેજ બોલાઈ ગયું, હું જરા ટેક્સીનું મીટર જોતો હતો એમ. તું બોલ્યા જ કરે છે, મીટર ચૂકવવાનો છે, મારે ચૂકવવાના છે. હવે ટેક્સીના મીટર ઉપર જોઈને જે માણસ પ્રેમ કરે પ્રેમ થાય ખરો? प्यार करते हैं फिर भी झिझकते, ना जीवन को समर्पित है करते, वो प्यार करने के काबिल नहीं है. તેથી એક ઠેકાણે જો આસક્તિથી પ્રેમ કર્યો હોય ને તો ભગવાન તરફ બી કરતા આવડે, પણ આપણને કોઈ ઠેકાણે પ્રેમ કરતા આવડતો જ નથી. એ જે એવું હયું હોય તો શું, ન હોય તો શું. માપેલો શોખ જેનો તોડેલો આનંદ છે, કદી એને ઘેલું બન્યું. એ જે એવું હયું હોય તો શું, ન હોય તો શું. કોઈ ઠેકાણે માણસ ઘેલો બનતો જ નથી, બધે ઠેકાણે માપી તોલીને. માણસ મરી ગયો તો શોખ પણ એકદમ માપસર. બોલો કેટલા દિવસ રાખવો છે? 3 દિવસ, 13 દિવસ, 3 મહિના નક્કી કરો, જલ્દી કરો ફેસલો. એટલે અંદર શોખ છે જ નહીં, આ બધું ઉપરથી હાલ્યા કરે છે. આનંદ પણ આટલો જ. રાજવામાં જોખીને શોખ અને આનંદ થતા નથી, હૃદયના ભાવથી થાય છે. પણ બધે ઠેકાણે માણસ જે જોખીને ચાલે, જેટલું પાણી પીધું છે એનાથી વધારે લઘુશંકા થાય તો આ માણસ અસ્વસ્થ થઈ જાય કે લીધું ઓછું ને ગયું વધારે, આને કેમ પહોંચાય. તેથી આવા જીવન જીવનારા માણસોને ભગવાન સાથે કાંઈ લાગે વળગે નહીં. કોઈક ઠેકાણે ગાંડા થતા આવડવું જોઈએ, પણ માપેલો શોખ જેનો તોડેલો આનંદ છે, કદી એના ઘેલું બન્યું. એ જે એવું હયું હોય તો શું, ન હોય તો શું. તેથી અનન્ય ભાગ થઈને ભજન કરવાની તૈયારી હોવી જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરની એક કથા વાંચેલી એક વખત. એક સંતની પાલખી નીકળી. બહુ મોટા સંત, બહુ જબરજસ્ત મોટા મોટા કામો કરે, ઘણી બધી એમની સંસ્થાઓ પણ ચાલે, કરોડો અબજો રૂપિયાનો ખર્ચો એ લોકોનો, અને સાચા સંત ખરા અર્થમાં. તો એમની પાલખી નીકળી અને કંઈક ઉઘરાવતો હોય એટલે બધા લોકો કંઈ ને કંઈ નાખતા જાય અંદર. તો એક ખેડૂત ત્યાં ઉભેલો. કોઈ કીધું કે તું પણ કંઈ નાખામાં, સંત જાય છે, આટલું મોટું વૈશ્વિક કામ કરે છે, આ છે તે છે, તો મારી પાસે શું છે, હું શું આપું એમ કે. સવાલ નહીં, જે હોય તે શું આપો એટલે શું. આમાં શું આપવાનો સવાલ નથી, ભાવનો સવાલ છે. મારી પાસે કંઈ છે જ નહીં. અરે પણ અનાજ છે ને તારી પાસે, ઠીક છે, ચાલો તમે કહો છો તો. અનાજના કોથળામાંથી 2 દાણા કાઢી નાખી દીધા. એમાં પાછી મુઠ્ઠી ભરવાની હિંમત નહીં, 2 દાણા નાખ્યા. આ લોકો કે છે તો નાખો, ચાલો. પછી સાંજના ઘરે આવ્યો તો એ જે થેલો હતો ને એમાં 2 દાણા જે અનાજના એને પહેલા આપેલા તે 2 સોનામોર થઈ ગયેલા. પછી એને પસ્તાવો થયો કે આખો થેલો જ નાખવા જેવો હતો, બધું સોનામોર થત. પણ એ ગેલો થાય જ નહીં. એનું કારણ જેટલું ભાગ્ય હોય ને એટલું સત્કારો માણસ કરી શકે. એટલે ગેલા બનવાની પદ્ધતિ જ ન હોય. બધે ઠેકાણે આપણે માપી તોલીને ચાલતા હોઈએ છીએ એટલે જીવન આખું ખોવાઈ જાય છે. ભજતે મામ અનન્ય ભાવથી ભજન કરતા ક્યાંય શીખ્યા જ નથી. બધે ઠેકાણે માણસ હિસાબ કિતાબ કરીને રાખે. આડા આવડા કેટલા પૈસા માણસના વેડફાઈ જાય. કુપાત્રે દાન થાય, દેવાળું થાય, અને સુપાત્ર દાન થાય, દિવાળી થાય. તેથી ભગવાન તરફ વળવાની જરૂર છે. દિવાળીઓ માણસ પણ જો વૃત્તિ બદલે ને તો એની દિવાળી થઈ જાય. એનું કારણ ખરાબ માર્ગે પૈસા ખર્ચીને આનંદ નથી મળ્યો તે અનુભવી ચૂક્યો છે આ માણસ. વેશ્યામાં પૈસા નાખીને આનંદ મળ્યો નથી તો હવે વિશ્વંભર તરફ વળેલો માણસ છે એટલે કોઈ દિવસ આગો પાછો થાય નહીં. હવે તેથી સુદુરાચાર એ સમજવા જેવી વાત છે. દુરાચારનો છેડો જે માણસ જોઈ આવ્યો છે અને પાક્કો નિશ્ચય થયો છે કે ત્યાં આનંદ નથી. અને આપણું શું છે, દ્વિધા છે. કદાચ આનંદ હોય પણ ખરો, આ પૈસાવાળાને મળ્યો પણ હશે, આપણે જોયું જ નથી, આપણને પૈસો મળ્યો જ નથી, મળે તો એકાદ વખત લાગ લઈ લઈએ. એટલે કાચો પાચો માણસ છે. આ સાઈડ બી જોવાની બાકી છે. અને પરિણામે એવા માણસો ઓછા બદલે છે. જો જેસલ બારવટીઓ જેસલ પીર થઈ ગયો. એનું કારણ પાપનો છેડો જોયો એને. જેટલા માથાના વાળ તોડી રાણી, જેટલા માથાના વાળ એટલા કરમ મેં કર્યા, બાકી રાખ્યું જ નથી કશું. એ જોવા જેવું છે જ નહીં, ફિનિશ્ડ. ત્યાંનો અંત જોઈ નાખ્યો છે અને ત્યાં કશું છે જ નહીં. એ નક્કી થયા પછી હવે અહીંયા જ મળવાનું છે. આ માણસ આટલો બધો પાકો હોય, સમ્યક વ્યવસ્થિત, એને હલાવવાનું શક્ય જ નથી. વાલ્મીકીને કોઈ હલાવી શકે નહીં, તુલસીદાસને કોઈ હલાવી શકે નહીં, જેસલ પીરને કોઈ હલાવી શકે નહીં. આપણને 1 મિનિટમાં માણસ હલાવી નાખે. ઠીક છે, શું બધું આ પૂછડું પકડીને બેઠો છે, જો અહીંયા આવો, આમ મજા છે એમ, ચાલો ઓકે. તો પછી આ તો છે જ ને, ક્યાં જાય છે, વાંધો નહીં. હા, 2 રવિવાર આમ તે, આ તો ચાલે જ છે ને દર રવિવારે. ઠીક છે, તો એકા ઠેકાણે મોજ મસ્તી કરવા માણસ ફરી પણ આવે. પણ છેડો જોઈ નાખ્યો હોય તો ખબર હોય કે ત્યાં કશું જ નથી. એનું કારણ તું જે જુએ એના કરતાં ઘણું આગળ જોઈને પાછો આવ્યો છું. તેથી આપણને હલાવે કોણ? પછી હલાવનારો પોતે હલી જાય, પણ આ માણસ ના હલે.
તેથી સુદૂરાચાર એટલે ઠેઠ સુધી જે માણસ જઈ આવેલો છે અને હવે બદલ્યો છે, પછી એના ભૂતકાળની ચર્ચા કરો નહીં, પાપ છે. વાલ્મીકીએ ભૂતકાળમાં શું કર્યું એની ચર્ચા કરવી એ પાપ છે. તુલસીદાસજી પહેલા કામી અને આસક્ત હતા, એ ખાલી સુધરીને કેમ બદલાય છે એટલા પૂરતું બોલો, પણ એની નિંદા ન કરાય. તુલસીદાસની નિંદા કરનારો માણસ ઘોર નરકમાં જાય. જેસલ પીર થાય, હવે પૂજા થાય એની, ખલાસ. પછી એની જૂની વાતોની ચર્ચા જ નહીં. એનું કારણ ભગવાને ધોઈ નાખ્યો. જેને ભગવાને ધોઈ નાખ્યો તો પછી પવિત્રમાં પવિત્ર માણસ થઈ ગયો. તેથી એના વિશે અસ્તવ્યસ્ત વિચારાય પણ નહીં. માત્ર માર્ગદર્શન પૂરતું આ માણસ પણ કેવો બદલાઈ જાય છે, તેથી આપણામાં હિંમત નિર્માણ થાય અને પ્રોત્સાહન મળે એટલા પૂરતી જેની ચર્ચા હોય. પણ એ નિંદનીય છે, હલકો છે, આવો જ હતો, એ ચર્ચા નહીં કરાય. ગૌરવથી એની વાત થાય. જ્યારે બી એની વાત કરવાની ત્યારે ગૌરવથી વાત કરાય કે બદલીને કેટલો માન થઈ ગયો એ માણસ. એનો અર્થ આપણે પણ થઈ શકીએ એ પ્રોત્સાહન મેળવવા અને પ્રેરણા મેળવવા માટે જ આ લોકોની ચર્ચાઓ હોય છે. નહીં તો એના ભૂતકાળના જીવનની ચર્ચા પણ ના કરાય. यदि साधु रेवस मंतव्य અને સાધુ જ માનો. આ પાપી નથી એ પણ નેગેટિવ છે. હવે પાપી નથી એમ ન કહો, હવે સાધુ છે, એ સંત છે, આટલું કહેવાની હિંમત રાખવી જોઈએ, અને તો જ એની પ્રસાદી આપણને પણ મળે. એની ચર્ચાની ભૂતકાળની. અને પાપ છે ને એ બદલવાને માટે છે, તિરસ્કારને માટે નથી. આજે ગુનેગાર પણ માનસિક રોગી છે એમ સમજીને એની ચિકિત્સા કરો, એમ આજનું સાયન્સ ઓફ ક્રિમિનોલોજી કહે છે. સજાથી ગુનેગાર સુધરતો નથી. ક્ષમા જ હોવી જોઈએ, પણ પ્રાયશ્ચિત કરાવો. પ્રાયશ્ચિત મોટી વાત છે. બદલે તો માણસ પ્રાયશ્ચિતથી બદલે. નાના ગુનેગારો જેલમાં જઈને રીઢા ગુનેગાર થઈને પાછા આવે છે. એનું કારણ, તું પકડાઈ ગયો ગુનામાં, તું કાચો છે, એના કરતા અમે કેવા ગુના કર્યા છે શીખવનાર ત્યાં મળી જાય માણસો એને. તું આટલી નાની વાતમાં પકડાઈ ગયો? અરે આવા તો અમે રમતા ન કરી નાખ્યા, અમે તો મોટા કાર્ય માટે પકડાયા, તને આવડતું નથી, આવું તો આમને આમ થાય. તેથી એટલો ટ્રેન થઈને આવે, જેલમાંથી પાછો આવે ત્યારે મહાન ગુનેગાર હોય. તેથી ગુનેગારને વધારે ગુનેગાર બનાવવો કે બદલવો? તેથી સાયન્સ ઓફ ક્રિમિનોલોજી જ્યારે કહે છે કે આ લોકો માનસ રોગી છે, એને ટ્રીટમેન્ટ આપો અને ગુનાહિત વૃત્તિ એના મગજમાંથી કાઢી નાખો, એમ જ્યારે આજનું સાયન્સ કહેતું હોય ને, ત્યારે ઋષિઓએ શા માટે પ્રાયશ્ચિત કીધેલું આપણા ધ્યાનમાં આવે. પ્રાયશ્ચિતથી માણસ બદલે, એને પસ્તાવો થવા દો પોતાના પાપનો. હા, પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિમાં કેટલા બધા પાપના પ્રાયશ્ચિત આપ્યા છે. દેવલ ઋષિએ તો આખી સ્મૃતિ લખી. દેવલ સ્મૃતિ આખી પ્રાયશ્ચિત સ્મૃતિ છે. સેંકડો શ્લોકો બધા પ્રાયશ્ચિત માટે છે. આ પાપ કર્યું તો આ પ્રાયશ્ચિત, આ પાપ કર્યું તો આ પ્રાયશ્ચિત, આ પાપ કર્યું તો આ પ્રાયશ્ચિત. એ મજાક નથી. પ્રાયશ્ચિતથી માણસ ધોવાઈ જાય. એ કસરત નહીં થવી જોઈએ, વ્યાયામ નહીં થવો જોઈએ. જે ક્રિશ્ચિયન થિયોલોજીમાં કન્ફેશનની કલ્પના છે. રવિવારે ચર્ચમાં જઈને ભગવાન પાસે બધા પાપ કબૂલી નાખે, પણ એ કબૂલાતની પછવાડે સમ્યક વ્યવસાય હોવો જોઈએ. સમ્યક વ્યવસ્થિત હોય છે. કરેલા પાપનું પ્રાયશ્ચિત, ફરી પાપ ન કરવાની પ્રતિજ્ઞા અને સુધરવાનો પ્રયત્ન. આ ત્રણ વાતો આવે તો સમ્યક વ્યવસાય કહેવાય. જે પાપ થઈ ગયું તે ફરીથી કરીશ નહીં, અને પ્રતિજ્ઞા. જે કર્યું છે તેનું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત, પ્રતિજ્ઞા અને પ્રયત્ન, ત્રણ વાતો જ્યારે પાપની જોડે જોડાઈ જાય, ફરીથી કરીશ નહીં એવી પ્રતિજ્ઞા, કર્યું છે એનું પ્રાયશ્ચિત અને સુધરવાનો પ્રયત્ન, તો એ સમ્યક વ્યવસાય કહેવાય. પછી માણસ બદલે. પ્રાયશ્ચિત હોવું જોઈએ, પ્રતિજ્ઞા હોવી જોઈએ, પ્રયત્ન હોવો જોઈએ. કરેલાનું પ્રાયશ્ચિત, ન કરવાની પ્રતિજ્ઞા અને સુધારવાનો પ્રયત્ન. અને આ નિશ્ચય કરીને જે માણસ આગળ જાય તે માણસ સંત બની જાય, મહાન થઈ જાય. કારણ કે એની પાસે મક્કમતા છે, એની પાસે નિર્ભયતા છે, એની પાસે નિખાલસતા છે. પાપ કબૂલ કરવાની નિખાલસતા છે. નિર્ભયતા, ડરતો નથી. પાપ કરતી વખતે પણ જે માણસ ડર્યો નહીં તે ભગવાનના માર્ગે હવે શાનું ડરે? આપણે ડરપોક છીએ. ભગવાનના માર્ગે ભલે જઈએ પણ ડરપોક છીએ. કોલેજના છોકરાઓ 4 જતા હોય રસ્તામાંથી, ફ્રેન્ડ સર્કલ બધા ભેગા નીકળતા હોય, પછી એકાદ મંદિર આવે. એકાદ છોકરાના ઘરના સંસ્કાર હોય કે મંદિર આવે એટલે પગે લાગ્યા વગર રહે નહીં, પણ હવે 4 છોકરાઓ હાંસી કરશે, મજાક કરશે. કારણ કે સિગરેટો ફૂંકતો આવે, પેક પીતા, આડાવડા, આવા છોકરાની વચ્ચે આમ કરવું એટલે કેવું ખરાબ લાગે. ત્યારે અંદરના સંસ્કાર કે જે પગે લાગ, અને બહારનું વાતાવરણ કહે છે કે સાલા બોગામાં ખપશે, ઇડિયટ ખપશે, ઓર્થોડોક્સ છે, આઉટડેટેડ છે, હજી આવો વેવલો છે, એમ 4 છોકરાઓ કહેશે. ત્યારે અહીંયાનું વાતાવરણ પગે લાગવાની ના પાડે છે અને ઘરના સંસ્કાર હા પાડે છે. પછી મધ્યમ માર્ગ સ્વીકારે, કોઈનું ધ્યાન ન તો આમ કરી લે. એટલે સાચા માર્ગે પણ આપણે ડરપોક છીએ. અને પેલો માણસ હિંમતથી દારૂ પીએ છે, એમાં શું છે? પેવું છું, વોટ યુ મીન? હવે દારૂ પીવામાં જે નિર્ભયતા હતી તે પગે લાગવામાં આવી, કોઈના બાપની પરવા નહીં કરે, સાષ્ટાંગ પ્રણામ કરશે. એનું કારણ એ પાકો માણસ છે. જે માણસ પાપથી ડર્યો નહીં તે પ્રભુ કાર્યમાં કેમ ડરશે? સારા માર્ગે ગયા પછી આ માણસને ડર નહીં, આ માણસો ખરું કામ કરે. બદલાયેલા માણસો બમણું કામ કરે.
આપણે કહીએ છીએ ને પેલું જો કે ખોટા સંદર્ભમાં બોલાય છે, વટલાયેલો મુસલમાન વધારે જનૂની હોય. હવે એમાં જનૂનની વાત છે, પણ નિષ્ઠા હોય તો બદલાયેલો પાપી જનૂની ન બને, નિષ્ઠાવાન બને, વધારે વેગથી કામ કરે. તેથી પાપી જ્યારે બદલાય ને ત્યારે સમ્યક વ્યવસાય થઈ જાય. આનું કારણ છે ત્યાંની બધી પણ સાઈડો જોઈ છે અને ત્યાંની મક્કમતા એને અહીંયા કામ લાગે છે, ત્યાંની નિર્ભયતા એને અહીંયા કામ લાગે છે, ત્યાંની નિખાલસતા એને અહીંયા કામ લાગે છે. તેથી પાપ માર્ગે જવા માટે પણ કેટલીક ક્વોલિટીઝ જોઈએ છે. એમને એમ પાપ પણ થતું નથી. અર્ધદગ્ધ પાપીઓ પાપ કરીને પણ છુપાવતા હોય છે. એનું કારણ એમાં પણ ડરતા હોય છે. સમાજને શું લાગશે એનો વિચાર ત્યાં પણ હતો અને અહીંયા પણ રહેશે જ. એનો એટલે માણસ કૂદી શકે નહીં હોલ હાર્ટેડ. એટલે હોલ હાર્ટેડ થવા માટેની કેટલીક ક્વોલિટીઝ એને ડેવલપ થયેલી છે. બીજો પણ એક અર્થ અહીંયા રહી શકે, આ સુદુરાચારી એટલે દુરાચાર કર્યો પણ એનો હેતુ સારો છે. સારા હેતુને માટે ક્યારેક દુરાચાર કરવો પડે તો એ પાપ જ નથી એમ ભગવાન કહે છે. અને એ કૃષ્ણ જ કહી શકે, બીજાની હિંમત નહીં. યુધિષ્ઠિર જેવો માણસ પણ ક્યારેક સારા હેતુને માટે ખોટું બોલે તો એ પાપ નથી. અસત્ય એ દુરાચાર છે, પણ નરોવા કુંજ રોવા એ સુદુરાચાર છે. એ દુરાચાર થયો છે પણ હેતુ શું છે? ધર્મ રક્ષા, સંસ્કૃતિ રક્ષા, રાષ્ટ્ર સુરક્ષા. અને તેના માટે જો થોડોક દુરાચાર કરવો પડે તો ભગવાન એના પર સ્ટેમ્પ મારશે કે આ સુદુરાચાર છે, ચિંતા નહીં કરો. આ બી એક અર્થ લઈ શકાય. દુરાચારની આગળ શું મૂકે? શું એટલે સારું. દુરાચાર સારો કેવી રીતનો હોય? અસત્ય પણ સારું હોય જો નરોવા કુંજરોવા બોલવા માટે થયું હોય તો. એ દુરાચાર પણ સારો હોઈ શકે. ક્રિશ્ચિયન થિયોલોજીમાં એક પુસ્તક છે હોલી સીન, પવિત્ર પાપ. પાપ કેવી રીતે પવિત્ર હોય? પાપ એટલે પાપ, પણ આખું પુસ્તક છે પવિત્ર પાપ. શા માટે? જેનાથી કંઈક સારું થતું હોય સમાજનું, રાષ્ટ્રનું, સંસ્કૃતિનું અને પરમાત્મા તરફ સમાજ બે ડગલા આગળ જતો હશે તો એના માટે કરેલું કોઈ પણ કામ એ પવિત્ર પાપ છે. સેન્ટ પોલના કારણે ખ્રિશ્ચન ધર્મનો વિસ્તાર થયો છે. ઈસુ ખ્રિસ્ત પછી બહુ મોડેથી ખ્રિશ્ચન ધર્મ વધ્યો છે. ખ્રિસ્તને એટલો યશ નથી મળ્યો. ખ્રિસ્ત એના સ્થાપક ખરા, પણ બધી મહત્તા છે ખ્રિશ્ચન ધર્મ ફેલાઈ જવાની, એનો બધો યશ સેન્ટ પોલને છે. અને સેન્ટ પોલે એકવાર કીધું છે કે ઈસુ ખ્રિસ્તનો મહિમા વધતો હશે તો હું ખોટું બોલવા પણ તૈયાર છું. એક રોટલામાંથી ઈસુ ખ્રિસ્તે હજારો માણસોને જમાડ્યા. એ વાત સાચી છે કે નહીં મને ખબર નથી, પણ ઈસુનો મહિમા એનાથી વધે છે આ વાત હું કહીશ. ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ભગવાને ઉપાડ્યો કે નહીં કોને ખબર, પણ એ જ વાત કહેવાથી હજારો માણસોમાં કૃષ્ણ માટે પ્રેમ વધતો હશે તો કથામાં એ વાત કહેવામાં મને વાંધો નથી. અશક્ય છે જ નહીં, કશું અશક્ય નથી, પણ ધારો કે અશક્ય હોય તો પણ કહેવા જેવું છે. એનું કારણ કૃષ્ણ માટેનો પ્રેમ જો વધશે, ગીતા માટેનો પ્રેમ વધશે તો જીવનમાં આ માણસને કોઈ નુકસાન થવાનું નથી. એટલે પોતાના ખિસ્સા ભરવા માટે અને પોતાના સ્વાર્થ માટે ખોટું બોલવું એ પાપ છે, પણ સમાજમાં સારા મૂલ્યો ફેલાય એના માટે જો જરા આગા પાછા થવું પડે તો એ પુણ્ય છે. એક માણસને મારી નાખો તો એ ખૂન છે, અને યુદ્ધમાં રાષ્ટ્ર માટે લડતી વખતે 100 માણસોને મારી નાખો તો પરમવીર ચક્ર મળે છે, ત્યાં એ ખૂન ગણાતું નથી. મારવું એ દુરાચાર છે. હવે એકનું ખૂન કરે તો ફાંસી અને 100નું ખૂન કરે તો ઇનામ. એ ક્યાંનો ન્યાય છે? પણ એ 100નું ખૂન એણે પોતાના સ્વાર્થ માટે કર્યું નથી. રાષ્ટ્ર રક્ષાને માટે લડતો હતો, લડતા લડતા રાષ્ટ્રને હાનિ ના થાય એટલા માટે 100 માણસોને મારી નાખ્યા છે. અને આ જ વાત ભગવાન અર્જુનને સમજાવે છે કે લડાઈમાં તો અત્યારે લડવા ઉભો છે ને, તારો સ્વાર્થ નથી. અહીંયા ધર્મ ખલાસ થાય છે, સંસ્કૃતિ ખલાસ થાય છે, જીવન મૂલ્યો ખલાસ થાય છે. આ કૌરવો બદમાશ છે, તેથી એમના હાથમાંથી રાજ લઈ લેવું જોઈએ અને સારું રાજ્ય કરી બતાવવું જોઈએ. ત્યારે અલ્ટિમેટ જે હેતુ છે ને એ બહુ શુભ છે. તેથી બેડ એક્શન્સ ડન વિથ ગુડ મોટિવ્સ આર ગુડ એન્ડ ગુડ એક્શન્સ ડન વિથ બેડ મોટિવ્સ આર બેડ. સારું કામ પણ હેતુ ખરાબ હોય તો ખરાબ થઈ જાય, અને ખરાબ કામ પણ હેતુ સારું હોય તો સારું થઈ જાય. તેથી કામનું મહત્વ નથી, હેતુનું મહત્વ છે. છરી હાથમાં લેવી એ પાપ નથી. ગુંડો છરી હાથમાં લે તો પાપ છે, અને ડોક્ટર છરી હાથમાં લે તો પુણ્ય છે. ગુંડો જાન લેવાને માટે છરી ચલાવે છે અને ડોક્ટર જાન બચાવવા માટે ચલાવે છે. જે ઓપરેશન થિયેટરમાં ડોક્ટર છરી હાથમાં લે તો એ ગુંડો છે એમ ન કહેવાય. તેથી કોઈને કાપવું એ દુરાચાર છે, પણ એનું પરિણામ શું છે? સુદુરાચાર. એનું કારણ માણસ બચશે. ત્યારે તમારું જે અલ્ટિમેટ જે ધ્યાન છે તે ક્યાં હોવું જોઈએ? એ જેનું ધ્યાન હશે તે સુદુરાચારી. તેથી આ બીજો પણ એક મધુર અર્થ આમાં સમાયેલો જ છે. તેથી થોડો આગો પાછો માણસ જો થાય તો એ બહુ દોષિત નથી. યુધિષ્ઠિરે આગા પાછા થવામાં ખૂબ મહેનત કરી છે. ભગવાનને બહુ ત્રાસ થયો છે ખોટું બોલાવતી વખતે. બોલું જ નહીં, હું સાચું જ બોલીશ. અરે પણ સાચું શબ્દોમાં નથી, અર્થમાં છે. પણ એ પકડી લકીર કે ફકીર. અને ત્યાર પછી રાત નીચું આવી ગયું, બધી વાતો આપણને ખબર છે, ઘણી વાર થઈ છે આપણી. પણ મુદ્દો કહેવાનો શું છે કે ભગવાન એક વખત સ્ટેટમેન્ટ કરે કે તું બોલવું જ જોઈએ. એનું કારણ ધર્મની સ્થાપના કરવા આવેલો માણસ છે. એની સામે ધર્મ અધર્મની ચર્ચાઓ કરાય જ નહીં. એ ધર્મ ઉભો કરનારો માણસ છે, ધર્મ વાંચીને બોલનારો માણસ નથી.
પણ તે ઠેકાણે યુધિષ્ઠિરે થોડું નાનું નચ કર્યું છે ને એ થોડો વ્યવસાય ઢીલો પડ્યો છે અને પરિણામે શું ગુમાવ્યું ખબર છે યુધિષ્ઠિરે જે ગુમાવ્યું છે ને અદ્ભુત છે, આપણા ધ્યાનમાં પણ નહીં આવે. ગીતા જેવા પવિત્ર ગ્રંથમાં વિભૂતિ યોગમાં વર્ણન કરતી વખતે ભગવાને અર્જુને યાદ કર્યો, યુધિષ્ઠિરને નહીં. પાંડવાનામ ધનંજય, પાંડવોમાં ધનંજય, અર્જુન મારી વિભૂતિ છે. યુધિષ્ઠિર ગમે એટલો ધર્મરાજ હોય કે સત્યવાદી હોય પણ ઈશ્વરે એને એવોઇડ કર્યો છે. આ સમજવા જેવું છે. કેટલી મોટી હાનિ છે આ. ધર્મરાજ કહેવાયને, યુધિષ્ઠિર કહેવાયને, સત્યનિષ્ઠ માણસ કહેવાયને પણ વિભૂતિ યોગમાં જ્યારે બધાને યાદ કર્યા છે ત્યારે પાંડવોમાં અર્જુન હું છું એમ કીધું છું, યુધિષ્ઠિર નહીં. એનું કારણ થોડો વ્યવસાય કાચો છે. નરોવા કુંજરોવા કરતી વખતે બહુ જ નાનું નચે એણે કર્યું છે. એ દુરાચાર અને સુદુરાચાર વચ્ચે સૂક્ષ્મ રેખા છે, ભેદ રેખા છે. પોતાના સ્વાર્થ માટે જ્યારે માણસ અસત્ય બોલે ત્યારે પાપ થાય છે અને પરમાર્થમાં માટે બોલે ને ત્યારે પુણ્ય થાય છે. એટલે અસત્ય પણ પુણ્ય હોઈ શકે અને સત્ય પણ ક્યારેક પાપ હોઈ શકે. એ જે માણસ સમજે તે જ કૃષ્ણની ધારાને સમજી શકે છે. ત્યાં પીછે સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ મંતવ્ય. હા, સમ્યક વ્યવસ્થિત હોય છે. ગમે એટલો માણસ સુદુરાચારી હોય પણ અનન્ય ભાવથી જો મારું ભજન કરે તો એને સાધુ સમજો. એનું કારણ એનો વ્યવસાય એટલે નિશ્ચય પાકો છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. ભગવાન ક્યાં વસે છે? નિશ્ચયના મહેલમાં વસે છે. મેરું ચડે પણ જેના મરણા નવ ચડે, આવો માણસ હોય. ડગે નહીં પછી આ માણસ અડક. એનું કારણ કશું ડગવા જેવું છે જ નહીં. ડગુમગુ થવા જેવા બધા સ્થાનો જોઈ તપાસીને નિશ્ચિત થઈને આ માણસ આવેલો છે. એટલે હવે એને કોઈ બદલવાની જગા જ નથી. એનું કારણ ખોટા માર્ગે બધું જોઈ નાખ્યું છે, કશું છે જ નહીં. અહીંયા જે હશે તે અહીંયા જ છે. આવે તેની શોધ બહુ પાકી હોય અને એ છેડો મેળવીને જ રહે. જેનો સંકલ્પ દ્રઢ છે ને એ માણસ છેડો મેળવે છે. એનું કારણ એનો નિશ્ચય પાકો છે એટલે ગતિ પણ મજબૂત છે, ચરણ પણ સ્થિર છે, દ્રષ્ટિ પણ સ્થિર છે. કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી મળતો. કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી મળતો અને અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. એક વખત જો વ્યવસાય પાકો થયો નિશ્ચય તો હિમાલય પણ રસ્તો કરી આપશે. નહીં તો સામાન્ય પથ્થર પણ નડે. રસ્તામાં પથ્થર છે ને ઠોકર વાગી, સામાન્ય માણસોને પથરાની ઠોકર વાગે. અને આ દ્રઢ સંકલ્પવાળા માણસ માટે હિમાલય પણ આગો હટી રસ્તો કરી આપે. હિમાલયમાં પણ હિંમત નથી ઠોકર મારે એને. તેથી બધા જ વિઘ્નો એના માટે વરદાન બની જાય, બધી જ આપત્તિઓ એના માટે આશીર્વાદ બની જાય, બધી જ આફતો એના જીવનની જાફત બની જાય. એનું કારણ વ્યવસાય પાકો છે. સમ્યક વ્યવસ્થિતો ઈશ. તે તેને સંત સમજો. બહુ સરસ મજાનો શ્લોક છે. હજી કેટલીક સાઈડ રહી જાય છે. આવતા રવિવારે પાછા આવશું અને જોશું. આજે મારે જલ્દી બીજે ભાગવું પણ છે, વધારે ટાઈમ લેતો જ નથી. પણ આ શ્લોકનું પાલન કરશો. એનું કારણ કેટલીક સાઈડો હજી બાકી રહેશે અને શ્લોક બહુ મહત્વનો છે. ભગવાનના મોઢેથી આવેલું આશ્વાસન છે અને પાપીનું આશ્વાસન આપણને ગમે. એનું કારણ આડાઅવડા પાપ ઘણા થતા હોય છે આપણા હાથે પણ. ત્યારે એમાંથી બચવાનો રસ્તો ભગવાન બતાવતા હોય તો એ શ્લોકને જરા વધારે નીચોવવો જોઈએ અને એનો વધારે રસ પીવો જોઈએ. ત્યારે આવતા રવિવારે આ જ શ્લોક પાછો ફરીથી લેશો. અપિ ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યઃ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સઃ સમ્યક વ્યવસિતો હિ સઃ વસુદેવ સુતં દેવં કંસચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.